વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કચ્છ કડવા પાટીદાર સમાજ અને સનાતન યુવક મંડળ દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં વોલીબોલ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગનની પ્રેરિત થઈ સાવલી નગર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સાવલી અને સનાતન યુવક મંડળ સાવલી દ્વારા આયોજિત સમાજના યુવાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુસર વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટૂર્નામેન્ટમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સ્થાનિક તથા આજુબાજુના તાલુકા જિલ્લાના યુવાઓની 32 ટીમે ભાગ લીધો છે। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિત રહી વોલીબોલ ટૂર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। આ ટૂર્નામેન્ટ પ્રારંભ દરમિયાન તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓને ઉત્સાહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાગ લેનાર તમામ યુવાઓને ભવિષ્યમાં એક રાષ્ટ્રીય સ્પર્ધક તરીકે ઉભરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજે સાવલીની ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ખૂબ સારું આયોજન થયું છે। ભવ્યથી અતિ ભવ્ય અમારા સમાજ કડવા પાટીદાર સમાજના યુવાનોએ આ આહ્વાન કર્યું છે, બદલ હૃદયથી હું એમને અભિનંદન આપું છું। સાથે 32 જેટલી ટીમો આજના આ ટુર્નામેન્ટની અંદર ડિબેટ કરી રહ્યા છે। હાલના સમયની અંદર જ્યારે આવીની જરૂર છે, એમાં પણ એક ઝોનમાં ખાલી એક ભાગના 32 કરતાં પણ વધુ ટીમો જ્યારે એમાં પાર્ટિસિપેટ કરવાની હોય અને અમુક ટીમોને અંદર હજુ સમાઈ ના શક્યા હોય, ખરેખર આ સમાજ યુવાનોને હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। ત્યારે વોલીબોલ જેવી રમતને આટલું બધું પ્રોત્સાહન આ સમાજમાં મળી રહ્યું છે, દરેક સમાજથી એક શીખ લેવા જેવી છે। ફરી એક વખત તમામ યુવાનોને હું અને આ સમાજના તમામ આગેવાનો ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા જ કાર્યોની અંદર બીજા અન્ય સમાજના યુવાનો પણ આવી રમતોની અંદર જોડાઈને આવા કાર્યક્રમો કરે એવી હું અહીંયાથી અપીલ કરું છું। ફરી એક વખત અહીં બોલાવ્યો, સન્માન કર્યું અને આવા સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો આપવા બદલ તમામ યુવાનોને હૃદયથી ખૂબ શુભેચ્છા। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।